રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા જેમાં પત્નીને પતિ દ્વારા ઢોર માર મારવામાં આવતો હોય આવું સીસીટીવીમાં આપણે સ્પષ્ટપણે જોયું। એમની જે દીકરી છે, દીકરીને જે ટ્યુશન ક્લાસીસ આપે છે, શિક્ષિકા સાથે અફેર હતો। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા। તમે જોઈ રહ્યા છો રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા જેમાં પત્નીને પતિ દ્વારા ઢોર માર મારવામાં આવતો હોય આવું સીસીટીવીમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ। ત્યાર પછી જે પત્ની દ્વારા વાત સામે રજૂ કરવામાં આવી અને એણે જે ખુલાસો કર્યો છે, ખુલાસો પણ અત્યંત ચોંકાવનારો છે। રાજકોટ શહેરની આ વાત છે જેમાં પતિ પત્ની અને જેમની વચ્ચે ઝઘડો થયો હતો અને આજે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં પતિ દ્વારા પત્નીને ઢોર માર મારવામાં આવ્યો હતો। જો કે પતિને એમની જે દીકરી છે, દીકરીને જે ટ્યુશન ક્લાસીસ આપે છે, શિક્ષિકા સાથે અફેર હતો। આ રીતનો આક્ષેપ પત્ની દ્વારા કરવામાં આવ્યો છે જેનો પત્નીએ વિરોધ કર્યો હતો અને તેના જ કારણે પતિએ તેના પર હાથ ઉપાડ્યો હતો। ગળું પકડીને તેને પર ઢોર માર મારવામાં આવ્યો હતો। આ માર મારવાનો વિડીયો પણ અત્યારે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો છે। આ વિડીયોમાં દેખાતી પરિણીતા સીસીટીવી તેણે જ વાયરલ કર્યા છે અને આજે મીડિયા સમક્ષ આવીને પોતાની વાત પણ રજૂ કરી છે। આ અંગે અગાઉ પણ અરજી કરવામાં આવી હતી, ત્યારબાદ સમાધાન કરી લીધું અને ફરી પતિ શિક્ષિકા સાથે ફરતો હોવાથી વિરોધ નોંધાવતા શનિવારે કારખાનામાં પતિએ તેને માર માર્યો હતો। સમગ્ર મુદ્દાને લઈને પરિણીતાએ અત્યારે ન્યાયની વાત કરતા, એની સાથે શું બન્યું છે એની વાત કરતા મીડિયા સમક્ષ આવીને શું ખુલાસો કર્યો છે તેને સાંભળીએ। નવીનભાઈ ચાંદભાઈ, એમને પૂજા પંડ્યા સાથે 4 વર્ષથી અફેર છે, આડા સંબંધ છે। વારંવાર પૂજા પંડ્યા સાથે મળવા જાય, ફરવા જાય, એનો વિરોધ હું કરું છું તો મને ઢોર માર મારે છે અને એમ કહે છે કે કાયદામાં એવું છે ઘરવાળી હોવા છતાં બીજી ઘરવાળી રાખી શકે અને મેં વિડીયા મૂક્યા છે તો પૂજા પંડ્યા એમ કહે છે કે વિડીયા ડિલીટ માર, નકર એને હું 3 વર્ષની સજા પડાવીશ। તો મારો હું વાગતી, મારો ઘરવાળાને લઈને બેઠી, એને લઈને ફરે હરે તો મારે કાંઈ અધિકાર જ નથી કાયદામાં કે લેડીઝ હોવા છતાં લેડીઝને ત્રાસ દઈ આગળ લેડીઝને ઢોર માર મારે। મારે 4 બાળકો છે, 2 દીકરીઓ 2 દીકરા, તો મારે આને મૂકીને ક્યાં જાઉં? ની વારંવાર એમ પૂજા એમ કહે છે કે તું એનો નેઠો પાડી નાખ, એને છૂટાછેડા દઈ દે। તો પૂજાનો કયો અધિકાર છે કે મારું ઘર મને મુકાવી આગળ? મારા ઘરમાં એના કહેવાથી જ બધું થાય છે। મારા આજુબાજુમાં પૂછી જાવ પડોશમાં કે આ બેન ત્યાં 15-20 વર્ષથી રહી છે, મારા ઘરમાં કોઈ ઝઘડા નતા થતા, 4 વર્ષ સતત ઝઘડા, પૂજા પંડ્યાના મેસેજ, ફોન બધા મારી પાસે પુરાવા છે। મને ખબર એમ પડી કે એના નંબરમાં, પૂજા પંડ્યાના નંબરમાં ફાઇનાન્સ લખેલું હતું અને મને ખબર પડી એના 4 વર્ષ જેવું થઈ ગયું। પણ મને જ્યારે એને પ્રૂફ પકડું ને એટલે મને પગે લાગે અને કેસ કબાડા કરું એટલે સમાધાન કરાવી નાખે। સવારે સમાધાન કરે, બપોર પછી બે એક આવું મારી ઉપર 4 વર્ષથી કરે છે ને મને એમ કે છે તું ગાંડી છો એટલે હું આ સમાધાન કરું એની માટે ફાયદો ઉઠાવે છે। મારે આની માટે ન્યાય જાય છે, મારે 4 બાળક મારે શું કરવાનું? હવે એ સીસીટીવી પણ આપણે જોઈએ કે જે સીસીટીવીમાં જે પતિ છે એની પત્નીને માર મારી રહ્યો છે ને જે સીસીટીવી ફૂટેજ એ પરિણીતા દ્વારા જ અત્યારે વાયરલ કરવામાં આવ્યા છે। જોકે પરિણીતાએ વધુમાં એવું પણ જણાવ્યું છે કે 4 વર્ષ પહેલા તેમની દીકરી ધોરણ 12માં જ્યારે અભ્યાસ કરતી ત્યારે તે સમયે પર્સનલ ટ્યુશન રાખવામાં આવ્યા હતા અને જેમાં જે શિક્ષિકા એની દીકરીને ભણાવવામાં આવતી હતી, ભણાવવા માટે જે ઘરે આવતી હતી, તેની જ સાથે તેના પતિને અફેર થઈ ગયું હતું। કોઈ વાર મોડું થાય એવું પણ કહેતી, આંટી અંકલને કહો મને ઘરે મૂકી જાય। આ સમયે મને ખબર ના હતી કે તેમની વચ્ચે અફેર છે। મને જ્યારે અફેરની જાણ થઈ ત્યારે મેં મહિલા પોલીસને ફરિયાદ કરી હતી, જો કે ત્યારબાદ સમાધાન કરી લેવામાં આવ્યું હતું। પણ ફરીથી ગત સપ્તાહ દરમિયાન 80 ફૂટ રોડ પર તેને કારખાનામાં માર મારવામાં આવ્યો હતો કારણ કે ફરીથી એ બંને મળવા લાગ્યા હતા અને આમણે વિરોધ કર્યો હતો। જો કે અત્યારે આખો મુદ્દો આવી રીતે સામે આવ્યો છે। આવનારા સમયમાં ખબર પડશે કે આ દિશામાં શું પગલાં લેવામાં આવે છે। આખા કેસને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો। ફરી મળીશું, અમને રજા આપશો। નમસ્કાર।